માણસો બોલાવો ફોન કરીને તારા હેડો આ હોકમાં જેવો મોટો બેઠો ને એ લઈ ગયો ફોન તો શું કરે ઠીંગો પાડો લે પાડો નાથી જીસમ ને બોધે ના ઉપર પડે દબાઈ જાય મને તો ફોન લાવજો એને ફોન કરી આલો લાવ ફોન કરી આલો ફોન લાવ રાજુજી નો મારે મો રાજુજી નો ઓય લાવ સીધા બાળા ફોન તમે કરો તારી ફોન બેડું બાળા પણ વાત તારો નથી ભાઈ આ તાર સોર જેવા હોય હંમેશા સોર સાજી તાર કોણ છો રાજુભાઈ રાજુભાઈ હા બોલો સોસી બોલજો મમ્મી બોલ સોસી અમે રૂંગા આવે હોય સો હે કીધું અરે તમે આવજે વિક્રમજી ની બે જણા આવો જટ આવજો લાવ ફોન તો આલો તમે ઓડિશા જાય બીજું કોઈ ડખા કર્યો ફોન તો મારો તમે આલ્યા તમે છોડી ફોન તો આલ્યા 20000 નો છે પાછો 20000 ના 10000 નો તમે છોડી હે આલ્યા ફોન તો ફોન ના લાવનો બીજાને ફોન કરીને બોલાવો એટલે રાઈ ગયો ના તો 40000 નો લે હું તો પાછો આપણે રાતના બોલાસી તે કોક લાગે છે આજ કાટું ને હવે લાગે છે આટલા મોડા બોલાવે ભાઈ અને બોજા છે હોય તો ભાઈ ભાડો તો ખરા આ શું કર્યું અમને ભાડો તેને ભાડા ને તો તેને ત્યારે આપણા ગોમના સી ગોમના નહીં ભાઈ છે આપે તો ભાઈ છે હાસુ અમે ભૂલી ગયો અને સમ બોજા છે ભાઈ ઇમનમ બોજા છે તમે પેલા ખબર છે પૂછો સમ બોજા છે આ ઇમનમ બોજા મને બોલા તારે રાતના ગુનાવાળા કોઈ બોધે ના તમે જ વિચાર કરો ગુનાવાળા કોઈ બોધે ના તમે બોલાવો તમે હવે આસો બોલાવો તો અમે છોડાવાના કે પછી અમે છોડાવાના જ નથી હવે અમાર ભાઈ આવી ગયા છે જે તમાર ભાઈ ગયા હું છોડી જવાના ભાઈ એમને ઉભા પારે જોર મત કરો અમાર બે ભાઈ છે છોકરા બે ભાઈ છોડાવો પેલા તમે પેલા ઉભા પારે જોર મત કરો તમને બોલા છોડાવો પછી વાત કરાવ ના પેલા તમને અમને કો અમે બોલાવો ઉપર પેલા તો બોલજી હે સમ બોજાસ તમને મીઠાઈજી કો તમે કો આ વિક્રમજી ની અમે કરંગ રાખ્યું 3000 માં ને અમે વાઢવા ના જે અઠવાડિયે જેવું થઈ ગયું એ કે પછી વિક્રમજી એના ભાઈને બોલાવીને વટાવવાનું ચાલુ કર્યું એ દાડા ભાઈ આયા ને એ દાડા અમે વાઢવા ગયા એને કીધું તમારે દાળની ઠેઠા ખાવાથી હેડો અમને મજૂરી તો ના મળે ગત્તું મજૂરી તો આલી ના એ કે અમે વિચાર્યું મીઠાઈજી મને તમારા વાત ઉપર વિશ્વાસ આવતો નહીં પેલા મારે વાઈને પૂછવું પડશે હા શું કીધું હા શું કીધું વાત તો આસી છે પણ એ દાડ તો નક્કી ચાલે એમ ન બસ પાછળથી પછી એને શું કર્યું પૂછો શું કર્યું પાછળથી વળી આ વળી કરંગવાઈ એની વળી લીજ આવી હતી અમે પકડાઈ ગયા તો તમારે પૂછીને લઈને જ આવી હતી કે પૂછીને તો પેલા 1500 રૂપિયા નતા હાલવા તૈયાર ને કરંગ સાથે આલી મીઠાઈ તમને એને ઉસાક વાઢવાની આલી આલી તો પણ એને ભાઈ બોલા નિશાન અઠવાડિયું જેવું છું અમને કે જે ખાલી પેલા ખોસ એક થાળી મસ્તું કોસો ખબર પડે કે નહીં પડતી ખબર તો પડતી નહીં પણ શું કરા હવે તમે ચોરી કરી છે તે હવે હું તો કોઈ છોડાવવાનો નથી હવે જે આ ભાઈ કી એ કરે માર તો નશામ થઈ ગયું ને આ બે તો હાદા હતા માર તો નશામ થઈ ગયું પણ તમારે ખબર રાખવી પડે કે થોડી કે તો અમે અમારા માણસો બોલાવવા પડે તમારા માણસો બોલાવવા પડે હે તો હું તો ના કહું કે તમે ના છોડા અમારા માણસો બોલાવો હવે બેહી જાય અમાર બેહી જાય બોલાવા જેમ કે હવે અમાર ભલે ભાઈઓ સી પણ છોડજો મત હવે ચોરી કરી ના હોય ફોન કરો વિક્રમજી અમરાજી પ્રકાશજી ફોન કરો તાર આપણે બોલાવ આપણે આગળ તમારા આગેવાન બોલાવ આવડે પછી આપણે નક્કી કરો ને કે અમે તો નક્કી કરો તમે છોડો
હાલ તો છોડી નાખો અમન આ તો ભાઈ છે કે શું છે મીઠાઈ ભાઈ જો હતા તો હું અમાર ખેતરમાં આવું છું તો સમ મોડા આ થોડી જરૂરી કામ છે એટલે તમે આવો ને ઇમરજન્સી જેવું છે તમે આવો તો પછી આઈને ભાળો તો ખબર પડે કે તમને તો હડો અમે આવો બે જણા હા કોનાજી હાજે લેતા આવજો કોનાજી ને હારું અમે બે જણા આવો હડો હારું આવો એટલે ભારે ડકો છે કે ના હોય તો પછી કાલી વાત ના કાલી વાત ડકો ભારે છે રાજ પટાવ પડે એમ છે કો ડકો ભારે હા હારું તો અમે આવો થોડી વાર કાલ દાડા નાખન તો બાજી વસ્તી જોણ એટલે આપણે રાચે બે પટા નાખો હારું તો અમે આવો હા કોનાજી બોલો આ પંસાજ કરો ને એટલે આવા ડખા છે અસલ શાંતિ શેર હુર્યા હતા ના હુરવા દીધા હું ડખો છો હું નથી આપણને ખબર નથી કાલે વહેલા આવે એટલે ના પાડ્યું હતું હાલ ની હાલ આવો કઈ કોમ છે હવે હું હવે કોમ એ ખબર મને તો રાતનું સોય જવાનું ગમતું નથી પણ હવે આગે વન છે એટલે શું કરે જવું પડે ના જાય તો હમણાં ગોમળા બધા બોલે ક્યાં તો ટેમી આવતા નથી તો આગે વન હે ના શું કોમ નહીં જાય તારી ખબર પડે હવે શું છે વારું ડખો જાય તારી ખબર આ તો ટોળું છે નાખો ઘણા લેવા દેખાય હા તને બોધા છે 4 જણા છે પ્રકાશજી રામ કરો આ બાળો આ તો ઘણો મોટો ડખો કર્યો તારે એક જ વાત છે કે તમે ફોન કરવો પડે સબ બધે ભાઈ વિક્રમજી હોય ને તો ખબર ના પડે તમે પૂછા વાર હું કે તમને ખબર પડે પૂછ્યું ભાઈ તમારે શું તકલીફ છે સંભવ તમારે શું ગુનો છે ગુનો તો કોઈ નથી નાનો જ છે ગુનો પણ આ તો મોટો કર્યો છે વિક્રમજી આછે કરી નાના ગુનામ તો કોઈ ના ભજે ને આ તો તમને તો રોડવેર ભજી નહીં આ તો પાથરો કરંગ માટે એટલું ધમ કરે છે પ્રકાશ પાથરો તો 12 બજાર તો હવે પાથરો જ છો ને તેની ભરાને તમે વિચાર કરો કેટલી થાય કરંગ તો ઘણી થાય પણ તમારે જોચી તો એને કેવું હતું વિક્રમજી તો ઠેસર માં ઘટે ને તમે ના લો આ તો અડધી રાતના અમને ફોન કરીને બોલાવે તમે લઈને જાઓ એના કરતા તમે સોખી કરીને ના લો પણ અમને તો વિશ્વાસ નતો ભાઈ શું વિશ્વાસ નતો કોઈ ના પર બધા તમારી જેવા માણસો ના હોય એ વાત પણ ઘેર વગી ધરપાણી ખવરાન વાટી કરાને પછી બળો ખાય ઘેર પછી આવું કર્યું આ પણ જે ખાલી ભાગો જે ખાલી પૂછ્યા છે કેવરે ના ફોન આયો વડી કોનો ફોન આયો આજ માર સિયા નો હેલો હા આ બોજા મન તો હા વિક્રમજી ના હેતર માં કોણ છોડા કે તું આય બેટા બાળવા થાય તો છોડો તાર આપણે એટલી વાર હેડો છોડો બરાબર આવજો છોકરો આવે છે છોડી દો સારું ના લાગે ભાવા દો ના ના એન બારે આપણે તો હોટેલ લે છોકરો ઓડે રવા બારે દા બારે આ કાઢો છોકરો રોઈ જા કાઢો રાગી કાઢો અને ઓય બે હારો યાર સો બેટા ઓય બે હારો પેલી બાજુ બેહારો છેટા બેહારો હોય પેલી બાજુ હા બેહારો બરાબર છેટાને ઢોકળા બેહારો પછી સંપલ કાઢો પર થોડી આમ પરે મેરી ગેલા છે આ શું ખબર પડે બોલ કઈ જતા બા આ વિક્રમજી ને કરંગ કાઢવા આટલી ગડા કરંગ કાઢી કાપા જ્યાદા કાઢવાની કાપવા શેમાં કાપી આ ઓથી કાપી નહીં આ ચોરી કરી ગયા હતો આ તમારા બા ચોરી કરી ગયા છે એટલે વનમાં છે કતું આ મા કાને પાપડી આલાવી પડે બરોબર ની વાંધો મન તો પાપડી બરોબર આલી જવાય ને ખાધી વગી ખાધી આ તેને ને ખાધી અમે બરોબર ની ખાધી વગી ખાધી છે કેવું પડે ડોહીન તો અંદર ભૂગડા નાખા દુખી છે કે હાને પાપડી ખાધી પણ કઈ ચોરી તે ખબર નહીં તમને શું ખબર અમે વાય ખબર તો વાય વાડી મોત દારૂ ભોનમાં હતો આ તમારા બા દારૂ માલે ભોનમાં જ લી દારૂ પી ગયા ચોરી કરવા તમે ચોરી કરાવો દારૂ ની ચોરી ના કરી ચોરી કરવા પૂછો બેટા હોય ને ચોરી કરાયા બે જણાની મન તો તમને કોઈ ફોન છે દારૂ નો મન તો હા લઈ જા આ ફોન આ મોટો ફોન કાઢી લે ને કે કોક કાઢી લે ગુજા મને લે આ ફોન મેલજે બરો
લાકડી હાસીને ઘેર લઈને જાવે પડે માર લેને જ ઊભી છે લાકડી તો માં તો ચોકી ઊભી માં મેલે દેખ કે પર ઓકા ટાઈડ હી જાય જસ્ટ ટાઈડ થઈ જા પણ હવે શું કરા માને કેવું પડે અંદર બહુ ઘડી વાતો રહેવા દો હવે તો શું વાતો કરતા ને આપણે નક્કી શું કરવું કરો નક્કી કરો તમારે કેવું શું થાય છે હવે હોય સજા પૂરેપૂરી કરવી પડે હા પૂરેપૂરી સજા કરવી પડે હવે હું તો એના ભાઈ છું હું નાખી કહું કે હવે તમે હરી સજા કરો છો કે હોય ને ભૂલ એવી કરી છે ને એટલે હવે બધા ભેગા નક્કી કરીએ આપણે મંજૂર છે કે હવે હું એમ નાખી કહું કે ભાઈ તમે રાતના ભણો હવે ટાઈમ થઈ ગયો છે 12:30 વાગ્યા એટલે ભાઈ પાણી મળે છે પાણી મળે આલો નાકા પાણી આલો પાણીમાં ભગવાન હારું કરીએ તમારું તમે હારું તો બધું આલવા માંગે છે પણ તમે આવું કામ કરો એટલે તો આલવાનું મન નતા પણ હું કરે જે છું પણ પાણી પાવો હવે નહીં થાય હવે નહીં થાય તમે દંડ કરો દાબી હવે દંડ તો હવે કરવો પડે હવે બાધા જે નક્કી કરે એ ખરું વળી બીજું શું કરીએ હવે કેટલા બે ભારા બજાતા ને 3 જણા હતા 3 જણા એ તો રોટા હોય કે જણા ભીજેલા હોય દંડ તો બધાને હરકો જ થાય સબૂતરે દોડા કરો બીજું તો આપણે હેન પાણી તો કોઈ લેવું નથી પણ પોસ બોરી કરો 3 જણા છે 15 બોરી સબૂતરે નથી ભરા પોસ બોરી મારે ઘરે પાકીએ નહીં એ અમારે ભાઈ કોઈ જવાનું નહીં તમારે જો નખવા હોય તો કબૂલ કરો નકે વાર ઓઢવે બધો પોલીસ સ્ટેશનમાં ફોન કરો બરાબર એ વાત કરો કબૂલ તમારે 3 જણા જે વાત કરવી કરો તમારે વાત કરો અમે તમારે 15 બોરી સબૂતરે દોણા નખવાના છે અમારે તમારો રૂપિયો જોતો નથી તમારો રૂપિયો ખાવો નથી બરોબર તમે ચોરી કરી છે 2 ભારાની પણ તમારે પોસ બોરી મોટકો બાજરી નખો ઘઉં નખો મકાઈ નખો પણ પોસ બોરી નખવાની જો તમે કબૂલ થતો હોય તો ના કબૂલ થાય તો હાલસ હોય આ ઓમળી બોજ નખો અમે તો કેસ કરા બરોબર આવો અને તમારા પાસે ફોટા બોટા છે ને પડ્યો જ છે એટલે તારીખો ભરી ને એટલે ખબર પડી પોસ બોરીઓ પછી યાદ આવશે કોના શું કેવું સાચી વાત એમ કરો અમે તમારી ગાય છે આટલો પેલા છોડી ગયો અમારે જે શક્તિ પ્રમાણે થોડા ઘણા દોણા કરી છે અમારે ખાવા ઘેર દોણા છોકરા ભૂસે મરે છે બરોબર અમે મજૂરી કરીને અમે આ બાજુ ઘર ચલાવવા છે હાડો તો હવે આપણે કોઈ પોસ ની તો બે બોરી કરી કે હા એટલા કરી હો કરવા પડી 2 બોરી તાર બીજું તો શું કરીએ તમારે વાટવા જ આવ્યો સબૂતરે કર્યો પણ વાત સાચી પણ હાલ તો આપણે જેટલું કાઢવું છે સબૂતરે નખવા જો ને એટલે 2 માણસો જોડ કરજો તમારો કોઈ વિશ્વાસ થાય નહીં અને હવે તમારો જિંદગી પર કોઈ વિશ્વાસ નહીં કરે તમારો કોઈ વિશ્વાસ નહીં કરે આ તમે આવું કર્યું છે ને ખાલી ભારા 2 બોજા છે પણ તમારું આ કપોણો ખબર છે આખી જિંદગી ભેળો કરતા કેટલી વાર લાગી હતી મને બેઠા છે ઘણી વાર લાગી હતી આ તોડતા 1 સેકન્ડમાં બધું વેરાઈ ગયું મારા હવે ગમે એટલું ભેગું કરશો ને તો તમારું નાક કપાઈ ગયું છે હવે કપાઈ ગયું છે પણ હવે કરા તમે 2 બોરીઓ નખશો તમે 2 બોરીઓ અમે તમને 2 બોરીઓ પોસ બોરી જગ્યાએ 2 બોરીઓ મારી વાત સાંભળો તમે તમને પોસ બોરીઓ કીધી એની 2 બોરીઓ કરી બરોબર તમે 2 બોરીઓ નખશો ને તોય તમારું નાક પાછું નહીં આવે સમ કે આ તો આટલા માણસો બેઠા એમાં તો તમે સપાઈ ગયા એક ખાલી 3000 બદલે તમે આ 2 ભારા બોજા રાતના ઘણી ખવરાયું ભાઈ સોનાવાળા ઠેઠા કર્યા દાળ બનાવી ખવરાયું તમે પાછો એ ચોરી કરવા જાય એટલે તમારું નાક છે થોડો તમને વિચાર ના આવ્યો કે ભાઈ આપણે નહીં રોટલો ખાધો છે તો આવું કામ ના કરાય હાડો ઘેર જાન હોઈ જાય એવો વિચાર આવ્યો તો ચોરી કરો તો જ ના હવે હું કેવું હોય ને જે થાળીમાં ખોય છે એ થાળીમાં થૂકી છે આબરૂ આપણી છે પણ આબરૂ જાતે છે ને ખાલી 2 મિનિટ લાગે છે આ તમને 2 મિનિટ લાગી ને 2 મિનિટ ની પ્રકાર ખાલી સેકન્ડ ફરે એટલી વાર થાય ઘડિયાળનો કોટો ફરે અને હાલ તમારે હવે આ પાછી ઇજ્જત લાવતે તમારે આખો તમે ઘેડા થાઓ ને તોય તમારા પર કોઈ વિશ્વાસ નહીં કરે વિશ્વાસ કરશે ને તોય અંદરના મનમાં લોકોને એમ થાય કે સારું 2 ભારા બદલે ખાલી કરંગ બદલે 2 ભારા બદલે 3000 બદલે હોય ને ચોરી કરી તો હોય ને વિશ્વાસ કોણ કરે એટલે હવેથી મોડીને હવે ભૂલ ના થાય અમે નહીં કરા હવે નહીં કરે હવે ભૂલ નહીં કરાવે ભૂલ ના કરાવે નહીં કરો કે હવે માજીન ખાઈ લે આમ મોદકું તમારા પાસે અનાજ ના હોય તમે મજૂરી કરો માજીન હું ખાવ તમારા હાથ નથી હાથ તો છે તો
ઘઉં વાટવા જો, બાજરી વાટવા જો, કોઈ કોમી કહે કોમી જો, ઘણી મજૂરી છે. હાલ સમ નથી મજૂરી. ટેવાઈ ગયા છે આવું કરીને બધું પહેલી વાર જ કીધું પહેલી વાર એ પણ આપણને શું ખબર હવે શું શું કર્યું એ શું ખબર આપણને ખબર હવે તમે પડેલા પહેલી વાર નહીં પિતાજી મજૂરી કરો તમે, તમારે જમી છે કોઈ મજૂરી દાડો કરો. હાસુ બોલો નહીં પણ ચોર છે ને પહેલી ચોરી કદી ના પકડાય હા પહેલી ચોરી જ પકડાઈ ગયા આ તો ચોરી કરીને થાય એટલે કુદરત આપોઆપ આવી ગયું અમે એમ છે તમે ગમે એ ગણતા હો ચોર આવે તો બોધે તો કોક બચી પાડે નાહી જાય પણ અમે ઈ નહીં આપી ગયા તમે તો પકડો ના એટલે હા નકર તમે પકડો એટલે ના ના ઓળું હતું ને. જો ના જટના હોય તો ઓળું ઓળા હતું પણ આગળ તો ના દીધો તો ઉડીને જોય એમ હતું ને ભાદર હતો આગળ શું હતો જોર કરતા પણ પકડી રાખ્યા અને આપણે તો કોઈ મેરે ઝાટકા મશીન લઈ લેલો હા એટલે એને ખબર છે કે ઉડવા જાય છોકરા ઝાટકા મશીન આડીએ તો સોટી પડ્યો. હા આપણે તો ભૂંડ આવે જ છે કોઈ મેરી, એટલે એને ખબર જ હતી કે ઉડવા જેવું નથી. જેમ કે પેલા આવી ગયા હતા ફટ જઈને ઉડવા જાય છોકરા આ બાજરી કોઈ મેરે હાલ તાર ભજેલા ઝાટકા મશીન મેલેલા જ છે. સોટી જો તો ડખા. આમ શોર્ટ જ ના પણ જેટલા જઈને પણ હાથ પગ પાઈ જાય હા સોટી જો તો જેટલે જણ પડી તો પછી કે હાથ ભાજો ગમે કોક તો થાય કે એટલે હા કે લેવાની દેવા એટલે ના તો ચોરી કરી છે. આયા ઉડ્યા તા કોણ આયા તો બાપુ બાપુ કરી પણ આયા ભૂલી ગયા હવે બાપાને તો પણ છોકરો બાપરો શું કે છોકરાની કોઈ ભૂલ નથી. અને આ તો રેડી રેડીને બેઠા છે જે થોડું માપ રાખો અને મજૂરીમાં ધ્યાન આપો. પીએ છીએ હવે ખબર હશે થોડીક તાર બાપની કામી પીવે છે તો દારૂમાં કોઈ મજા નથી પાછી. દારૂમ તો કોઈ મજા નહીં તાર માએ કોઈ નહીં કહેતા જબર ફૂટી ગઈ પણ સમજતા જ નહીં. ઓકર લાવો ને ગાબડી વળગાડો હવે બધો ડેરો બધો પર હોય એમ તો ઘણા તમે હળવા મત દો. જો હળો તાર હવે તમારે કબૂલ છો તમે? કબૂલ કબૂલ કોઈની બૂટો પકડો બધી કેમ જણાવે એને તમારા હાથે તમારે તમારી પાસે તમારી હવે ભૂલ કદી નહીં થાય કે હવે ના હવે બોલ નહીં થાય હવે તારે બે બે બોરીઓ તમે છે ને સબૂતરે દોણા નાખી દેજો, બાજરી ઘઉં કે તમારે જે નાખવાય. પણ અમારા બે માણસો કે કોઈ બીને ફોન કરીને હાચી લઈને જાજો. હવે આટલાથી ચોરી નહીં કરો ખમાન મજા હે હવે ચોરી મત કરજો અને મજૂરી કરજો. મજૂરી કર્યા તો ખા હા નકર ભૂસ્યા મજૂરી પરસેવાનો પૈસો તમારા ઘરમાં ટકશે એટલું યાદ રાખજો તમે. ચોરીનો પૈસો કરેલો જે ચોરી કરી હે ને એનો રૂપિયો નહીં રહે. તમે લાખ પડ્યા તો પૂરા થઈ જાય. ચોરીનો ના ટાકે પર હેવાનું હોય ને એ જ આપણા ધન થાય એવડો તાર રોડવાને ભાઈ લેજો ને તારા છોકરા કે ભાઈ તારા બાની લઈ જા ને હવે ને ના હોય તો પકડો તમે જેરા તાર લેજો. હા એ તો હું લઈ પેલી બચી માં હાલજો તમે થોડા બચી હાલજો તમે કીધા હોય જેવા હતા એ તો ભાઈ ભાઈ અમાર 20000 વાળો ફોન હાલજો ફોન તો આજે અમારા હાલજો આકે વાત બચી એ તો હાલા ફોન તો લડો ફોન તો લાવું છું મોડો પાછળ એવડો તાર ભાઈ હવે જ્યારે હમણાં તો 2 વાગ્યા લડો પાછો ને વળી પાછો ખેંચું બોલું કેટલા પહોંચ્યો એવડો તાર ચડો. અરે વાહ વાહ સૂર્ય ના કર્યો તો હવે તો દાડા હોત ઓકે દુખી છે માર તો જબ્બર પેચ્યા બધે દુખી હવે તો ભલાજી તમે તો કોઈ શું નથી ના ના પણ ખા ભાઈ ભોગી હેડો એ સિયા બાપો તો તારે તું કુડી મત ખબર ના પડે તને ભોગી નહીં હડતા બાજુ આ ઉપર પડી બધા એ તો તાર માને કહેવાનું આ તો માં કાની જાન બરાબર ના કુટાવે છે ભલાજી તો કોઈ શું નથી ના પાલ ભાઈ ની આ તો તેને તે ઢૂક સી કરવાનું ખબર પડે એ સારી જી હવે તમે છે ને ઘેર જઈને ઊંઘજો રાતના ફોન મત કરજો ને તમારા બાયા નહીં આવે હવે તમે જાજો હવે હાજરી જાજો હાજરી જાજો ભાઈ તમે ઊંઘજો કરો ને તમારા બાયા નહીં આવે હારો હારો પિતાજી બોલો પેલું ખાપટી જેવું તો ડોહું એક કાળુજી કરતા હતા ઓળખ્યું એને તો પણ ઘણા માર્યા છે હો. હવે એને તો મને ખૂબ ભાગ્યો પણ છે એને તો રી રાખી તીંગર છે એવી એક તો નાથુજી હતો એ નાથુજી નાથુજી પણ કાળુજી તો આપણા ફળીમાં આવે ને ફળીમાં આવે. મોઢું ફોડી નાખવું છે ગોળા દાગ ને ફોડું ફોડી નાખું હોય તારે એને ખબર થોડી પડી નાખવું છે એમ તો એ તો બોલો શું નામ કીધું
નાથુજી નાથુજી. નાથુજી ને બેને ઘોડો આપણને ફોડી ભૂકા કાઢી અમરતજી દીધા. અમરતજી અમરતજી એ કૂચ્યા છે આપણને. પૂજા છે. આ 3 જણા તો દાજમાં રાખજો જ વગી. 3 જણા તો રાખવા. હા, જે ખબર પડે એ. આપણે વિક્રમજી કોઈ કરવું નહીં. હા, એને કોઈ નહીં કરવું પણ આ 3 જણા આ તો છે 3 જણા છે આપણે કુટી હોય. ગરધાણી તો કોઈ બોલ્યા ગણીથી પકડ્યા. ગોડાને પકડ્યા. આ 3 જણે જ આપણને ભાડા બગાડ્યા. બગાડે. આટકે એને ભાજી આપણે પકડ્યા. આટકા એને ભાઈઓ ડોરી કૂટવી છે. આગેવાનો તો એ હારો હતો. સારો માણસ હતો, થોડો જીવ બાલ્યો આપણા ઉપર. વાલ્યો નકર બીજા આગેવાન તો કેટલા પૈસા લી છે. ઓહો આ તો કોઈથી પૂછવા જેવી વાત નથી. હા. કેટલા પૈસા નહીં. આ તો ઠીક આવ્યું છે, ખાબુતરી દોણા નાખવાના કર્યા છે કે એ કીધું તે વાત છે. આપણે ગમે એમ કરીને નાખીએ પરા. નથી આ પર. હા. પણ પેલા તેને તો છોડવાના નથી હો. હા, જાણે તેને તો છોડું જ નહીં મો. હોય ગમે એ છે ને આપણ એક જણાને ભાળી જાય કે એટલે તેને જણા નીકળી જવું પડે. ફોન કરજો તમે મને ખાલી. હા, એની ચિંતા મત કરો તમે. તું બેટા ના મારે તો વશમાં નહીં પડતું. ના એના વશમાંથી પડવું એવું નથી, ઈકડાવું નહીં. છોકરો ના ઈકડાવરાય. છોકરાને ખાલી આપણે 3 જણા જ જોણા. જે કરવું છે આપણે કરવું છે બરોબર કે વાતો વાગી જાય, ઘેર જઈને ભૂલા પરા. અને પેલા 3 જણા તો છે નહીં દાઢમાં રાખજો.